ગુસ્સીટોકના ગુનાના મુખ્ય આરોપી અશરફ નાગોરીને આશરો આપનાર દુબઈના અકરમ બકાલીને સુરત એરપોર્ટ ઉપરથી ગત મોડી રાત્રે ઇમિગ્રેશનના અધિકારીઓએ પકડીને તપાસ કરનાર એસીપી આર આહિરને તેનો કબજો સોંપ્યો હતો। આરોપી અકરમ બકાલીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। લાલગેટ પોલીસની હદમાં આતંક મચાવનાર નાગોરી ગેંગને નાથવા માટે ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ગુસ્સીટોકનું શસ્ત્ર ઉગામ્યું હતું। ગુસ્સીટોકની કલમ હેઠળ નાગોરી ગેંગ સામે કાર્યવાહી કરી લાલગેટ પોલીસે આ ગેંગના લીડર અશરફ નાગોરી, ફિરોઝ અંસારી, સમદ મલબારી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગોરી ગેંગ સામે જ્યારે ગુસ્સીટોકનો ગુન્હો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી અશરફ નાગોરી ફરાર હતો। કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી નાસા ફરતા અશરફ નાગોરીને અરકમ અમીન બકાલી તથા મુંબઈ અને કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી હતી। તદુપરાંત નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી। બાદમાં પોલીસે અશરફ નાગોરીની ધરપકડ કરી લીધી હતી। જો કે અકરમ બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો। તપાસમાં અકરમ બકાલીની સંડોવણી બહાર આવતા તેની સામે પણ ગુસ્સીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। તદુપરાંત અકરમ વિરુદ્ધ બ્યુરો ઓફ ઇમિગ્રેશન ગૃહ વિભાગ ભારત સરકાર તરફથી દરમિયાન ગઈકાલે મોડી રાત્રિએ અકરમ દુબઈથી સુરત આવતી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉપર ઉતરતા ઇમિગ્રેશનના અધિકારીએ અકરમને ડિટેઇન કરી લાલગેટ પોલીસને સોંપ્યો હતો। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। આરોપી અકરમને ઈ ડિવિઝનના એસીપી આર આહિર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા દલીલો કરી હતી કે 4 વર્ષથી ફરાર આરોપી દુબઈ નાસી ગયો હોય તેને આર્થિક રીતે મદદ કોણે કરી છે તેની તપાસ કરવાની છે। આ આરોપી સંગઠિત ગુના આચરતી ટોળકી સાથે કેવી રીતે જોડાયો, અન્ય કેટલા આરોપીઓ આ ટોળકીમાં સક્રિય છે તેની તપાસ કરવાની છે। આ ટોળકી પાસેથી મળી આવેલા હથિયારો અંગે પણ અકરમની તપાસ કરવાની છે। અકરમે કોઈની પાસે ખંડણી માંગી છે કે કેમ તે સંદર્ભે પણ તપાસ કરવાની છે। નાગોરી ઇમ્પેક્ટ્સ ગુડ હોલસેલરના નામે ધંધો કરતા અકરમ દુબઈમાં કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરવાની છે। ત્યારબાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।